નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે દિલ્હીમાં થયેલા હલ્લાબોલની. ગઈકાલે આપણે જે રીતે જોયું કે જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીએ એક તરફ આંદોલન કર્યું, યુવાઓ હજારોની સંખ્યામાં ત્યાં જોડાયા, સામે પોલીસ સાથે અથડામણ પણ થઈ, ઘર્ષણ પણ થયું, પોલીસ પર હુમલો પણ કરવામાં આવ્યો અને પોલીસે વળતા પ્રહારમાં લાઠીચાર્જ પણ કર્યો. તેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પણ આજે આ મામલો વધારે એટલા માટે ગરમાયો કારણ કે નેતા વિપક્ષ રાહુલ ગાંધી પોતે પ્રધાનમંત્રી ના ઘરની બહાર ધરણા ઉપર બેસી ગયા. બપોરે અચાનક કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ, વરિષ્ઠ સાંસદો, રાજ્યસભા અને લોકસભાના નેતા વિપક્ષ, રાજ્યસભામાં નેતા વિપક્ષ એટલે કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં નેતા વિપક્ષ એટલે કે રાહુલ ગાંધી, બંને નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસના તમામ સાંસદોએ સીધી માર્ચ કરી અને તેઓ પહોંચ્યા જંતર મંતરની જગ્યા ઉપર લોક કલ્યાણ માર્ગ કે જ્યાં પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન આવેલું છે. પ્રધાનમંત્રીના નિવાસસ્થાનની બહાર તમામ નેતાઓ ધરણા ઉપર બેસી ગયા. કોંગ્રેસના કેટલાક નેતાઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો, પણ નેતા વિપક્ષ બંને ત્યાં હાજર હતા. તેની સાથે પ્રિયંકા ગાંધી ત્યાં હાજર હતા. કોંગ્રેસના બે મુખ્યમંત્રીઓને પણ ત્યાં પહોંચવામાં આવ્યા. કેરળના મુખ્યમંત્રી વી ડી સતીશન અને સાથે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, આ બંને નેતાઓ ત્યાં પહોંચ્યા. એટલે તમામ જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું રાહુલ ગાંધીએ અચાનક પ્લાન બનાવ્યો કે પછી રાહુલ ગાંધીની આ રણનીતિ પહેલી સાફ હતી. કારણ કે આજે દિલ્હીમાં બે ઘટનાઓ એક સાથે બની. બપોર સુધી જ્યારે ગૃહ ચાલી રહ્યું હતું ત્યારે સંસદની અંદર હોબાળો થઈ રહ્યો હતો. સૌથી પહેલાં રાહુલ ગાંધી સહિત વિપક્ષનું પ્રતિનિધિમંડળ જે છે સ્પીકરને મળ્યું. સ્પીકરને મળીને રજૂઆત કરવામાં આવી કે સંસદની અંદર ગઈકાલે જે જંતર મંતર પર થયું અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેની ચર્ચા કરવામાં આવે. અને તે મામલા ઉપર રાહુલ ગાંધીએ બહાર આવીને કહ્યું કે સ્પીકરે અમને એવું કહ્યું છે કે આ મામલા ઉપર જે છે તેઓ સરકારને પૂછીને વાત કહેશે, એટલે સરકારની જોડે ચર્ચા કરી અને ત્યારબાદ જણાવશે. ત્યારબાદ આજે સદનની કાર્યવાહી જે છે એટલે કે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી. બપોરે 2 વાગ્યા સુધીમાં આ પૂરો ઘટનાક્રમ થયો. બંને જગ્યા ઉપર કાર્યવાહી મુલતવી રહી અને ત્યારબાદ વિપક્ષના નેતાઓનું એક મોટા કહી શકાય વિપક્ષના મોટા નેતાઓ જેમાં શરદ પવાર છે, ઉદ્ધવ ઠાકરે છે, આ તમામ નેતાઓ જે છે, સુપ્રિયા સુલે, આ તમામ નેતાઓ જંતર મંતર પર પહોંચ્યા કે જ્યાં કોકરોચ જનતા પાર્ટી ઓલરેડી ધરણા કરી રહી હતી. ગઈકાલના પ્રોટેસ્ટ બાદ ગઈકાલે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, સંસદ કૂચ કરવામાં આવી, ત્યારબાદ ફરી એકવાર જંતર મંતર ઉપર જે છે કોકરોચ જનતા પાર્ટી જે છે ત્યાં આંદોલન કરી રહી છે અને ત્યાં તમામ નેતાઓ બેઠા હતા. તે જગ્યા ઉપર આ મોટા નેતાઓ પહોંચ્યા, વિપક્ષના નેતાઓ ત્યાં સમર્થન આપવા માટે પહોંચ્યા. અને બીજી તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદો તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને તેમનો જન્મદિવસ મનાવવા માટે પહોંચ્યા. મલ્લિકાર્જુન ખડગેએ પહેલાં જ કહી દીધું કે તેઓ આજે જન્મદિવસ નહીં મનાવે કારણ કે જે રીતે છાત્રો ઉપર, સ્ટુડન્ટ્સ ઉપર લાઠીચાર્જ પોલીસે કર્યો છે, દિલ્હી પોલીસે, તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને તે માટે તેમણે વિરોધ કર્યો. એટલે જ્યારે આ મેસેજ આવ્યો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ સાંસદોને 10 રાજાજી માર્ગ કે જે નિવાસસ્થાન છે મલ્લિકાર્જુન ખડગેનું ત્યાં પહોંચવા માટેની સૂચના આપી અને ત્યાં બર્થડે મનાવવાની વાત થઈ. પહેલાં તમામે લાગ્યું કે ત્યાં બર્થડે મનાવવાની વાત થઈ રહી છે, પણ જેવું ત્યાં સાંસદો પહોંચ્યા તમામ સાંસદોને સૂચના આપવામાં આવી કે તેઓ બંને નેતાઓની આગેવાનીમાં જે કૂચ થશે, કૂચમાં જોડાય અને સીધું રાજાજી માર્ગથી લોક કલ્યાણ માર્ગ ઉપર આ તમામ નેતાઓ પહોંચ્યા. દિલ્હી પોલીસ પણ અચાનક પહોંચી અને ત્યાં, કારણ કે સ્વાભાવિક છે પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન છે એટલે ત્યાં સુરક્ષા ટાઈટ હોય, ત્યાં કોઈને જવાની પરમિશન કે મંજૂરી મળતી નથી. તેવા સંજોગોમાં દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી અને બંને ગૃહોના વિપક્ષના નેતાઓ જ્યારે આ રીતે સંસદની જગ્યા ઉપર પ્રધાનમંત્રી નિવાસસ્થાન તરફ કૂચ કરતા હોય એટલે મામલો કેટલો ગંભીર હોય તે સમજી શકાતું હોય છે. એટલે ખુદ પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ તેઓ ત્યાં પહોંચી ગયા અને તેઓએ રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કર્યો કે રાહુલ ગાંધી આ ધરણા પતાવી લે, કારણ કે ખૂબ જ સેન્સિટિવ એરિયા છે, સંવેદનશીલ વિસ્તાર છે પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન. ત્યાં કોઈ પણ દિવસ ધરણાની મંજૂરી આપવામાં ન આવે અને ત્યાં કોઈને ધરણા પણ કરવા દેવામાં ન આવે. ભારતમાં લોકશાહી છે અને લોકશાહીનો એક પક્ષ આ પણ છે કે વિપક્ષના બંને નેતાઓ, જ્યારે મોટા નેતા લોકસભાના વિપક્ષ નેતા અને રાજ્યસભાના વિપક્ષના નેતા જ્યારે ત્યાં હોય ત્યારે પોલીસ તેમને તે જ રીતે ઉઠાવીને લઈ જાય તે યોગ્ય ન લાગે. પણ તેમ છતાં પોલીસ દ્વારા કેટલાક સાંસદોને ત્યાંથી ઉઠાવવામાં આવ્યા, કોંગ્રેસના કેટલાક સાંસદોને હટાવવામાં આવ્યા અને જોતજોતામાં કોંગ્રેસના દિલ્હીમાં કોંગ્રેસના તમામ નેતાઓ જે હતા તેઓ ધીરે ધીરે ત્યાં પહોંચવાનું શરૂ થઈ ચૂક્યું છે. અને એટલે રાહુલ ગાંધીએ જ્યારે વાત કરી ત્યારે જો વાત સાચી માનીએ, જે પ્રાથમિક જાણકારી આપવામાં આવી કે ગૃહની અંદર
લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિપક્ષ ઈચ્છી રહ્યું છે, કોંગ્રેસ ઈચ્છી રહ્યું છે કે જે રીતે આ વિદ્યાર્થીઓ પર હુમલો થયો, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો, તેનો જવાબ સરકાર આપે, તેના ઉપર ગૃહમાં ચર્ચા થાય. એ ચર્ચાની વાત તેમણે મુખ્ય પકડી છે. શિક્ષણ મંત્રીનું રાજીનામાની વાત છે, તેની એ વાત તો છે જ. તેની સાથે સાથે ગૃહની અંદર સરકાર તેમની વાત સાંભળે, વિપક્ષની વાત સાંભળે અને ચર્ચા કરે. જે ચર્ચાની વાત સરકાર નથી સાંભળી રહી, એટલા માટે રાહુલ ગાંધીએ પોતાના સાંસદોને લઈ અને પ્રધાનમંત્રીના નિવાસસ્થાન બહાર પહોંચવું પડ્યું અને ત્યાં જઈને તેમણે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી બંને રાજીનામાની માંગ કરી છે. નેતાઓના કે સરકારના નેતાઓની રાજીનામાની માંગ એમાં કંઈ નવું નથી. જ્યારે પણ દેશમાં આંદોલન થયા છે ત્યારે આ જ પ્રકારે પ્રધાનમંત્રીથી લઈ અને તમામ નેતાઓના રાજીનામા માંગવામાં આવતા હોય છે. પણ મુખ્ય મુદ્દો એ છે કે પહેલી વખત મોદી સરકાર બની ત્યારથી લઈને 14 વર્ષમાં પહેલી વખત જે છે દિલ્હીની અંદર છાત્રોનું આવડું મોટું વિશાળ પ્રદર્શન થવું, વિરોધ પ્રદર્શન કે જેની અંદર હજારોની સંખ્યામાં યુવાઓ જોડાયા અને એ વિરોધ પ્રદર્શનની અંદર જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો તેની તસવીરો સૌ કોઈ જોઈ. આજે સરકાર તરફથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એટલે કે આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પણ હોસ્પિટલમાં ઘાયલ છાત્રોની મુલાકાત લેવા ગયા હતા. આ તમામ વાત હતી, પણ સરકાર જે છે મેસેજ એવો જઈ રહ્યો છે કે સરકાર સંવાદ નથી કરી રહી, સરકાર કોઈની વાત નથી સાંભળી રહી અને એટલા માટે વિપક્ષે પણ આજે મોકાને પકડી લીધો છે. અને એક તરફ જંતર મંતર ઉપર વિપક્ષના અન્ય નેતાઓ જઈ રહ્યા છે, શરદ પવાર હોય, ઉદ્ધવ ઠાકરે હોય કે પછી સુપ્રિયા સુલે હોય, સંજય સિંઘ હોય, અરવિંદ કેજરીવાલ હોય, આ તમામ નેતાઓ જંતર મંતર પર પહોંચ્યા અને ત્યાં અભિજીત દીપકેની કોકરોચ જનતા પાર્ટી કે જે વિરોધ પ્રદર્શન કરી રહી છે તેને સમર્થન કર્યું. અને બીજી બાજુ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસના તમામ સાંસદો પ્રધાનમંત્રીના નિવાસસ્થાન પર બહાર બેસી અને ત્યાં વિરોધ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ સમજાવી રહી છે કે આ સેન્સિટિવ ઝોન છે, અહીંથી તમામ લોકો હટી જાય, પણ રાહુલ ગાંધી માનવા તૈયાર નથી અને તેને લઈને આ વિરોધ પ્રદર્શન દિલ્હીમાં ખૂબ મોટો હલ્લાબોલ કર્યો છે. સરકાર તરફ ચારે તરફથી દબાણ કરવામાં આવ્યું છે, પણ આપણે હંમેશા જોયું છે કે આ સરકાર દબાણની રાજનીતિને વશ થતી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આજે વિપક્ષ જે છે એ પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર આ રીતે બેસી રહેશે અને શું તેમની ટીંગાટોળી કરી અને પોલીસ વિપક્ષના નેતાઓને હટાવશે? કારણ કે જો એ તસવીરો સામે આવે છે તો ઘણા મોટા સવાલો સરકાર પર પણ ઊભા થઈ શકે છે. તો તેવા સંજોગોમાં આ સૌથી મોટો સવાલ છે કે વિપક્ષનું આ હલ્લાબોલ કેટલું સફળ થશે, શું સરકાર ઉપર દબાણ બનશે? શિક્ષણ મંત્રી રાજી આપવા જ્યાં સુધી લોકો આ સરકારને ઓળખે છે ત્યાં સુધી શિક્ષણ મંત્રી હાલની સ્થિતિમાં તો ક્યારેય રાજીનામું નહીં આપે, પણ શું સંસદના સત્રની દરમિયાન સરકાર વિપક્ષની વાત માની અને ચર્ચા માટે તૈયાર થશે? પેપર લીકના મુદ્દા ઉપર આજે પ્રધાનમંત્રી નિવેદન આપ્યું છે, પણ એ નિવેદન લોકો સુધી પહોંચે તે પહેલાં વિપક્ષે આજે જે વિરોધ કર્યો છે તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પ્રધાનમંત્રીના નિવાસની બહાર છેલ્લા 14 વર્ષની અંદર પહેલી વખત વિપક્ષ જે છે તે પ્રધાનમંત્રીના નિવાસની બહાર વિરોધ કરતો હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે. અને આ કેટલું આક્રમકતાથી વિપક્ષ વિરોધ કરી રહ્યો છે અને કેટલી મજબૂતાઈથી સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બે મોરચા ખોલવામાં છે વિપક્ષ દ્વારા. એક તરફ અન્ય નેતાઓ જંતર મંતર પહોંચ્યા છે અને કોંગ્રેસ પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિરોધ કરી રહી છે. કેટલાક અને વિપક્ષની રણનીતિ કહી રહ્યા છે તો સામે પક્ષે સરકાર કહી રહી છે કે વિપક્ષમાં ભાગલા છે. તમામ વાતો બાજુ પર મૂકીએ તો મુખ્ય મુદ્દો એ છે કે યુવાનોની વાત, જે નીટની પરીક્ષાની અંદર જે પેપર લીક થયું, પેપર લીકના મુદ્દા ઉપર સરકાર કેટલી ગંભીરતાથી કામ કરી છે તેના ઉપર સવાલ ઉઠી રહ્યા છે. શિક્ષણ મંત્રીનું રાજીનામું જો સરકાર નહીં લે તો પછી હવે સરકાર પાસે કયો જવાબ છે તેના ઉપર સૌની નજર છે અને તે દરમિયાન વિપક્ષ પોતાનું આંદોલન ચાલુ રાખશે તે વાત પણ નિશ્ચિત છે. હવે જોવાનું રહે છે કે શું સરકારનો જવાબ પહેલાં આવે છે કે વિપક્ષ રોડ ઉપર જ જે છે આંદોલન કરશે. અત્યારે તો આજની વાતમાં બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત તક.